સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કોર્પોરેટર પુત્ર નગરપાલિકાના કર્મચારી સાથે વાતચીતમાં 20 લાખની માંગણી કરતો ઓડિયો ક્લિપ વાયરલ। કોર્પોરેટર પુત્રનો ઓડિયો ક્લિપને એઆઈથી બનાવી હોવાની દાવો। બનાસકાંઠા જિલ્લાના વિવિધ સ્થળે આરએસએસ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયાદશમી ઉત્સવની ઉજવણી। 100 વર્ષ પૂર્ણ થયાની વિવિધ સ્થળે ઉજવણી। બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે યોજાઈ જન આક્રોશ સભા। ભાજપ સરકાર પર વોટ ચોરી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો પ્રત્યે અન્યાયના ગંભીર આક્ષેપો। ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં તંત્રની બેદરકારી છુપાવવા ડીસાના ફટાકડાના વેપારીઓને લાયસન્સ આપવામાં આનાકાની। સરકારી તેમજ ઉત્સવ કાર્યક્રમો માટે ફટાકડા મળે છે, પણ દિવાળીમાં લોકો માટે નહીં। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકામાં મહિલા કોર્પોરેટરના પુત્રએ ₹20 લાખ કોન્ટ્રાક્ટર પાસે લાવી આપવા કર્મચારીને કહેતા હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર। ભાજપ શાસિત ડીસા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી રહે છે। ભાજપના આંતરિક વિરોધના કારણે પ્રમુખે અધવચ્ચે રાજીનામું આપ્યા બાદ નવા પ્રમુખની નિમણૂક થઈ। જો કે હાલમાં ડોર ટુ ડોરમાં વ્યાપક ગેરનીતિ બાદ હવે કોર્પોરેટરના પુત્રએ 20 લાખની કોન્ટ્રાક્ટર પાસે માગણી કરતો હોવાનો ઓડિયો વાયરલ થયો છે। ડીસા નગરપાલિકાના કોર્પોરેટર મધુ કેલાના પુત્ર ધવલ કેલાએ નગરપાલિકાના એક કર્મચારીને ફોન કરી કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખ રૂપિયા અપાવવા માંગણી કરી હોવાનું ઓડિયો ક્લિપ વાયરલ થયો છે। આ ઓડિયો ક્લિપમાં ₹20 લાખ નહીં આપે તો કોન્ટ્રાક્ટરને નુકસાન વેઠવાનો વારો આવશે। મારે ઘરનું કામ ચાલુ હોવાથી હાલ પૈસાની જરૂર છે। જ્યારે સામે કર્મચારીએ પણ કોન્ટ્રાક્ટરને ફરી વાત કરવાનું જણાવી તમને પરત જવાબ આપીશ તેવું વાતચીતમાં જાણવા મળી રહ્યું છે। આ ઓડિયો ક્લિપ રવિવારે વહેલી સવારથી જ વાયરલ થતા સમગ્ર ડીસામાં ચર્ચાનો વિષય બન્યો છે। તો આ વાયરલ ઓડિયો બાબતે ધવલ કેલાને પૂછતા ધવલ કેલાએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે એઆઈનો ઉપયોગ કરી મારો વોઇસ રેકોર્ડિંગ કરેલો છે। મેં આવી કોઈ રૂપિયાની માંગણી કરી નથી। મેં નગરપાલિકામાં થયેલ ગેરનીતિઓ બાબતે દક્ષિણ પોલીસ મથક અને જિલ્લા પોલીસ વડા સહિત સરકારમાં લેખિત રજૂઆતો કરેલી છે, જેથી મને દબાવવા માટે અને અરજી પરત ખેંચવા માટે દબાણ ઊભું કરવા મને ખોટો બદનામ કરવામાં આવી રહ્યો છે। જો કે આ ઓડિયો ક્લિપ વાયરલ થતા હવે કર્મચારી ભાવેશ પ્રજાપતિ પોતાનો ખુલાસો રજૂ કરે છે કે કેમ કે આ કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયાની લેતી દેતી માટે વચેટિયા તરીકે કર્મચારી ભાવેશ પ્રજાપતિ કેમ વચ્ચે રહ્યો, કોન્ટ્રાક્ટરે કેવી ગેરનીતિ કરી કે 20 લાખ રૂપિયા આપવા તૈયાર થયો તે બાબતોને લઈ હવે નગરપાલિકાના કર્મચારી ભાવેશ પ્રજાપતિ ખુલાસો કરે છે કે કેમ તે આગામી સમયમાં જોવાનું રહ્યું। ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના નગર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે। હા, નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે ને ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે। અને મેં એમને 3-4 થઈ વાત કહું, વાત તો થઈ ગયેલી છે ને। મેં તમને કીધું તો ખરા કે દેવરામભાઈ કહી દીધું, પણ દેવરામભાઈ રિટર્ન જવાબ આલે તો મને ખબર પડે કે। અને દેવરામભાઈ એવા યો ને જ્યારે વાત થશે એટલે મેં દેવરામભાઈ કીધું તમે એમને ડાયરેક્ટ બોલાવી લેજો તમારી જોડે, તમારે જે વાત કરવી હોય। ના ના, એટલે બોલાવાના હોય તો ખબર પડે ને, તો દેવરામભાઈ ને કે તમે લેતા જ જજો। હવે કે હવે ટાઈમ લિમિટ હવે કેવું છે કે હવે
દેવરામભાઈ નું કહે છે કે તમારું તો કે ડાયરેક્ટ દેવરામભાઈ રૂબરૂ મળી લો, કારણ મેં તો વાત રૂબરૂ કરી એટલે દીધી. એમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા, એ હજી મેં ભાગ સમાચાર ભાગ કરશે. પહોંચાડી દીધા અને મેં એવું બી કહી દીધું કે ધવલભાઈએ 20 લાખનું કીધું છે કે 20 લાખ તો જોઈએ. એ તો એમના ખિસ્સામાંથી હાલવા પડશે તો કે નહીતર તો કે હું આગળ બધું હલગાઈ દઈશ કે. એવું એ ચોખ્ખી ધમકી ધવલભાઈ આપી છે, નકર એજન્સીનું કામ અરે નહીં કરવાનું. હું તો આગળનું મયુર દેસાઈ નું હલગાઈ દઈશ. ધવલભાઈ મારી વાત સાંભળો. મેં એમને એવું કીધું છે કે ધવલભાઈએ ચોખ્ખી ધમકી આપી છે કે જો 20 લાખ નહીં આપો તો હું કામ કંપની નહીં કરવા દઉં. હા, નહીં તો હું તો તમને ખબર છે ને કે હું છેડો પકડીને એમને એ પછી વધારે થઈ જશે, એટલે એમને પ્રેમથી એટલે કીધું છે. તમે જે શબ્દો કહો છો એ શબ્દો તમે કીધું. ધવલભાઈ કંપનીને ગમે તે કરીને કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના આપવા જ પડશે, નકર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે. હા, નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે, ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે. અને મેં એમને એવું કીધું કે ધવલભાઈને ઘરે મકાનનું કામ ચાલે છે, એના માટે પૈસા જોઈએ છે. બસ તો હા કહી દીધું ને તમે તો કે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દેજો. કાલ સવારે એમને કહેજો કે ફોન કરી નાખો. કરાય અને બેવું હોય ને તો દેવરામભાઈ તમે ધવલભાઈને મળી લો. હા, બસ એમને કહેજો મળી લે, બરોબર. કામ નહીં કરવા દે 20 લાખ નહીં હાલે તો. હા, ને 75 લાખ જે કાઢ્યા છે ને એ 75 લાખ કઢાવે પાછા લેવડાવવાની હવે તાકાત રખાવું છું ને ભેગા બધાને ગોતતા પછી આવશો બધા ત્યારે, એટલે એમને ચોખ્ખી હવે ધમકી આપી દેજો મારા નામની. કહેજો કે ઓછામાં પતે છે પછી વધારે આવશે. હું બહાર છું, હા, એટલે થોડું મજા નહીં આવે. હા, એટલે તમે તમારી રીતે કહી દેજો. હા, તમે સામેથી મને જેવું હોય કોલ બેક કરજો કાલે. એ રે ભાઈ હવે તમને હોમાંથી કોન્ટેક્ટ કરશે. હા, બસ હું એમને કહી દેજો એટલે નહીં તો પછી કે હો ને. હા, આમાં સત્ય હકીકત એવી છે કે મેં નગરપાલિકાના અમુક ભ્રષ્ટાચારો ખુલ્લા પાડ્યા હતા અને એ બાબતે મેં લેખિત એસપીમાં તથા દક્ષિણ પોલીસમાં તથા ડીવાયએસપીને પણ એ બાબતે મેં લેખિત જાણ કરેલી. હવે એ બાબતે ફરિયાદ ના થાય એ બાબતે આ લોકો મને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે એઆઈ સિસ્ટમથી મારો ઓડિયો વાયરલ કરી અને મને ફસાવાનું એક ષડયંત્ર રચી રહ્યા છે. કેમ કે હું એક ગામના રૂપિયા બચાવવા માટેની એક મુહિમ ચાલુ કરી છે અને એ આ લોકો ઊંધી દિશામાં લઈ અને મારા ઉપર ખોટી ફરિયાદો કરી અને મને હેરાન કરવા માટેનું આ એક ષડયંત્ર રચી રહ્યા છે. એ હું એનાથી કંઈ ડરવાનો નથી. હું જે સત્ય હશે સત્ય બહાર આવશે. જો કંઈ ફરિયાદ કરવી હોય તો કોન્ટ્રાક્ટર મારા ઉપર ફરિયાદ કરે. જો મેં આવા કોઈ રૂપિયા માંગ્યા હોય તો કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવે, નગરપાલિકાના કર્મચારી દ્વારા ફરિયાદ કરવામાં આવે. જો તો મેં માંગ્યા એ એઆઈની આ લોકોએ એટલી ક્લિપ વાયર કરી છે એ બાબતે મને જાણ મળી એટલે તરત જ મેં દક્ષિણ પોલીસમાં ફરિયાદ માટે હું ફરિયાદ આપવા જઈ રહ્યો છું ને એ ફરિયાદની કોપી પણ હું આપને મોકલી આપી. મેં ડોર ટુ ડોર કચરા કલેક્શનનું હતું, લેગેસી વેસ્ટનું હતું, બીજા અન્ય ઘણા બધા ભ્રષ્ટાચારો છે એમાં ઘણી બધી સતીઓ બહાર આવી છે. એ બાબતે મેં એમનું ધ્યાન પણ દોરેલું અને એમને લેખિતમાં જાણ કરેલી છે. એ બાબતે મેં એસપી સાહેબને પણ રૂબરૂ મળીને આવેલા. એટલે એ બાબતે એફઆઈઆર ના થાય. ડીસાના અમુક રાજકીય નેતાઓ હોઈ શકે આમાં. પાર્ટી તો હવે કેવું છે કે અમે એ સ્પષ્ટ ના કહી શકીએ કેમ કે અમુક લોકો કેવું છે કે રાજકીય હાથો બનીને કર્મચારીઓને આગળ કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એમની સંડોવણી હશે એટલે જ આ બધું એક એઆઈના માધ્યમથી વિડીયો વાયરલ કરે છે. પાલનપુરના પથ્થર સડક રોડ પર આવેલ પૌરાણિક શ્રી મોટા રામજી મંદિરના જીર્ણોદ્ધારને લઈને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. અયોધ્યા જેવું ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અંદાજે 7 કરોડના ખર્ચે 2 વર્ષ બાદ આકાર પામશે. પાલનપુર ખાતે 450 વર્ષ જૂનું પૌરાણિક શ્રી મોટા રામજી મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. જે મંદિર જર્જરિત થયું હોય મંદિરના મહંત સહિતના દાતાઓએ તેના જીર્ણોદ્ધાર માટેનું બીડું ઝડપ્યું છે. ત્યારે આજે મોટા રામજી મંદિર ખાતે મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ઉદ્યોગપતિ શિવરામભાઈ પટેલ, બિલ્ડર મનુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યાની થીમ પર બનશે જે 2 વર્ષ બાદ આકાર પામશે. આજે 5/10/2025ના રોજ રામજી મંદિર જે આપણું પૌરાણિક મંદિર છે અંદાજિત 450 વર્ષ પહેલાંનું, આ મંદિરની 1 વર્ષથી અમે વારંવાર અલગ અલગ મિટિંગો કરી, વારંવાર બધાના અલગ અલગ સજેશનો આવ્યા
કેવું મંદિર બનાવવું, અહીંયા બનાવવું ના બનાવવું, અરે ઉત્થાપન કરવું ના કરવું, દરેક વસ્તુની અલગ અલગ ચર્ચાઓ થઈ. અંતે એવો નિર્ણય આવ્યો કે આ રામજી મંદિરના ઉત્થાપન વગર આ રામજી મંદિર જે છે તેના ત્યાં રાખવું, બાજુમાં અંબા માતાને મંદિર બનાવવું અને ત્રીજા નંબરનું મંદિર જગન્નાથ ભગવાનનું અને શિવ ભગવાનનું જે મંદિર છે એની એ જગ્યાએ એને હાઇટમાં લેવું, આવું નક્કી થયું અને આજે જીર્ણોદ્ધારનો કાર્યક્રમ સંપૂર્ણ થયો. આ મંદિર આધુનિક બનશે, એની ડિઝાઇન પણ આજે વિમોચન કરી છે. એના આર્કિટેક્ટ સોમપુરા બધા હાજર છે. આ બધાના સહકારથી આ હિન્દુ મંદિર બને એવી હું અત્યારે આહ્વાન કરું છું. અંદાજે લગભગ 8 કરોડના ખર્ચે અને 2 વર્ષમાં આ મંદિર પૂર્ણ થશે. 2 થી 2.5 વર્ષનો સમય લાગશે. અયોધ્યા જેવું ભગવાન શ્રીરામના મંદિરમાં મા અંબે અને ભગવાન જગન્નાથજીની મંદિર પણ બનશે. આ મંદિરમાં દરેક નગરજનો સહભાગી બને તેવો અનુરોધ જીર્ણોદ્ધાર સમિતિએ કર્યો હતો. રામચંદ્ર ભગવાનનું આપણું પૌરાણિક મંદિર, એ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આજે જ્યારે સંતગણ અને સમાજ શ્રેષ્ઠીઓ જ્યારે હાજર રહ્યા, પ્રેસ રિપોર્ટર ભાઈઓ, મીડિયાવાળા ભાઈઓ, આપણે આ મંદિરને ભવ્યાથી ભવ્ય મંદિર બનાવવાનું એક સંકલ્પ સાથે કામ આપણે લયું છે. મિત્રો, રામજી મંદિરની બાજુમાં મા અંબાનું મંદિર, એની બાજુમાં જગન્નાથ ભગવાનનું મંદિર આપણે બનાવવા અને શિવજી મંદિર, આ ચારેય મંદિરનું નવીન નિર્માણ કરવા આપણે જઈ રહ્યા છીએ. સર્વે મિત્રોનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે અને આવનારા ટૂંક જ સમયમાં આપણે જે ફોટોગ્રાફી જોઈએ આપણે એ પ્રમાણે આપણે મંદિરનું નિર્માણ કરવાનું કામ શરૂ કરવાના છીએ. એટલે સમાજના સર્વે શ્રેષ્ઠીઓ, તમામ ભાઈઓ સાથ અને સહકાર મળી રહેશે એવી શુભ આશયથી આપણે એક વિચાર એવો પણ આવ્યો છે કે ભાઈ આપણે ઈંટ દાન લેવું. અયોધ્યામાં જે રામજી મંદિર માટે ઈંટ દાનનું જે દાન વ્યવસ્થા હતી એવી જ વ્યવસ્થા અહીંયા પણ આપણે કરવા માગીએ છીએ. એટલે નાનામાં નાનો માણસ પણ એમાં સહભાગી બની શકે એવી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી, સર્વે મિત્રોને પ્રાર્થના કરી. અસ્તુ. ભારત માતા કી જય. રામચંદ્ર ભગવાનની જય. ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તાલુકાના બૂથો પર બીએલઓની નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ વોટ ચોર ગાદી છોડના સૂત્ર સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ પોતાના બૂથ પ્રમાણે ઘર સુધી પહોંચી નાગરિકોની સહી કરાવી સૂત્રના પ્રચાર સાથે કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરશે. આજે યોજાયેલ કારોબારી બેઠકમાં બીએલઓની નિમણૂક કરવામાં આવી હતી અને તેમને આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીના બહોળા પ્રચાર માટેની કામગીરી પણ સોંપવામાં આવી હતી. કારોબારી બેઠકમાં ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોર, ધાનેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, ધાનેરા શહેર કોંગ્રેસ પ્રમુખ હરીસિંહ રાજપૂતની હાજરીમાં બૂથની મજબૂતી સાથે કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે એક સાથે આહવાન થયું હતું. થરાદમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ થરાદ નગરપાલિકાની સફાઈ કામદાર મહિલાઓનું શ્રીરામ સેવા સમિતિ દ્વારા મીઠાઈ અને સાડીઓ આપી સન્માન કરાયું હતું. થરાદમાં શ્રીરામ સેવા સમિતિ દ્વારા નગરપાલિકાની મહિલા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને મીઠાઈ અને સાડીઓ આપી સન્માન કરાયું. આ કાર્યક્રમ શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સમિતિએ પૂરની પરિસ્થિતિમાં સફાઈ જાળવવા માટે કામદારોના પ્રયાસોની પ્રશંસા કરી દશેરાના પવિત્ર દિવસે સફાઈ કામદારોને તેમની સારી સેવા બદલ આભાર વ્યક્ત કરવા માટે મીઠાઈ અને સાડી ભેટ આપી અને સન્માન આપ્યું હતું. સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય તેમની નિષ્ઠાવાન સેવાને બિરદાવવા માટેનો હતો. શ્રી ધાણધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ યુથ ક્લબ દ્વારા ગત રોજ પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે સોની સમાજનો શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે ગત રોજ શ્રી ધાણધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ યુથ ક્લબ દ્વારા સમાજના શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સોની સમાજના લોકો મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. આ ઉપરાંત રાસ ગરબામાં નાના બાળકોમાં બેસ્ટ ડ્રેસીસ પહેરીને ગરબે રમનાર બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના બાળકોને બાળ ઇનામ પણ આપવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત તમામ સભ્યોને લાવણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ દૂધ પૌવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ ભરતભાઈ સોની, મંત્રી ગિરીશભાઈ સોની, ઉપપ્રમુખ વિનોદભાઈ સોની સહિત હોદ્દેદારો તેમજ યુથ ક્લબની ટીમ તેમજ સમાજના અગ્રણી અને જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાના વિવિધ સ્થળે RSS દ્વારા સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયાદશમી ઉત્સવની ઉજવણી. 100 વર્ષ પૂર્ણ થયાની વિવિધ સ્થળે ઉજવણી. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે યોજાઈ જન આક્રોશ સભા. ભાજપ સરકાર પર વોટ ચોરી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો પ્રત્યે અન્યાયના ગંભીર આક્ષેપો. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં તંત્રની બેદરકારી છુપાવવા ડીસાના ફટાકડાના વેપારીઓને લાયસન્સ આપવામાં આનાકાની. સરકારી તેમજ ઉત્સવ કાર્યક્રમો માટે ફટાકડા મળે છે પણ દિવાળીમાં લોકો માટે નહીં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો.
બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો, અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષના અવસરે પાલનપુર ખાતે વિજયાદશમી ઉત્સવની અનેરી ઉજવણી કરાઈ હતી. વિજયાદશમી ઉત્સવ માત્ર ધાર્મિક તહેવાર જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતા અને સંસ્કૃતિની ઉજવણીનો પવિત્ર પ્રસંગ છે. છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ જેવી પ્રાર્થનાથી સમાજમાં દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે, હિન્દુ સમાજને એકતામાં બાંધી રાખ્યો છે અને સંસ્કૃતિના રક્ષણનો માર્ગ મોકળો કર્યો છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી. આ ઐતિહાસિક પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડોક્ટર અશ્વિનભાઈ ગામી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય વક્તા અખિલ ભારતીય સેવા પ્રમુખ પરાગજી અભ્યંકરે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લાભરમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી શતાબ્દી વર્ષમાં સહભાગી બન્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશભરમાં તેના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી વર્ષની ઉજવણી વિજયાદશમીથી શરૂ કરવામાં આવી છે. 1925માં સ્થાપિત થયેલા સંઘને 2025માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આજે ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ખાતે આવેલ માધ્યમિક શાળાના મેદાનમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાંથી આજે મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો આવી પહોંચ્યા હતા. શિસ્ત અને સંસ્કારોથી ભરેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિશેષ વિજયાદશમી ઉત્સવની સાથે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વનું સૌથી મોટું સંગઠન માનવામાં આવે છે અને તે અનેક સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું સંગઠન છે. કુદરતી આપતા હોય કે પછી સુનામી, ધરતીકંપ, દરેક જગ્યાએ માનવતાની સેવા માટે સંઘના કાર્યકરો તૈયાર હોય છે.
માનોતરા ગામ ખાતે યોજાયેલા વિજયાદશમી ઉત્સવમાં મુખ્ય વક્તા તરીકે લક્ષ્મણભાઈ પટેલ, બૌદ્ધિક પ્રમુખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા, મુખ્ય અતિથિ તરીકે ધાનેરા તાલુકા શિક્ષણ અધિકારી જગમાલભાઈ ચૌધરી સાથે ખેમચંદભાઈ પટેલની હાજરી સાથે સંઘના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી દરમિયાન લોકો માટે શું કરી શકાય તેને લઈ 5 જેટલા મુદ્દાઓ પ્રજાની વચ્ચે મૂકવામાં આવ્યા છે, જેમાં કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ, સ્વજનો અને નાગરિક કર્તવ્ય જેવા 5 વિષયોને લઈને સ્વયંસેવકો દ્વારા ઘરે ઘરે જઈને સમજણ અને માહિતી આપવામાં આવશે. આજના ઉત્સવમાં ધાનેરા વિવિધ જગ્યાના મહંત સાથે ગામના આગેવાનોની પણ મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી હતી. વિજયાદશમીને લઈ નાગરિકોએ શસ્ત્ર પૂજન કરી આજના ઉત્સવની ઉજવણી કરી હતી. ની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મૂળ 5 પરિવર્તન એટલે કે પંચ પરિવર્તનને લઈને કામ કરવાનું છે. પર્યાવરણ જાળવણી એટલે કે પર્યાવરણ દ્વારા પ્લાસ્ટિક મુક્ત થાય, લોકોની જે જાગૃતિ છે એ સમાજ જાગરણનું કાર્ય રહેવાનું છે. સામાજિક સમરસતા દ્વારા સમાજની અંદર એકરૂપતાનું અને સમરસ સમાજ બને એના માટે જાગરણનું કાર્ય રહેવાનું છે. નાગરિક શિષ્ટાચાર લોકો સમજે, લોકોની જે ફરજ જે છે એ ફરજને નાગરિક ધર્મ કર્તવ્ય જે આપણે કહીએ છીએ એના દ્વારા પોતાની ફરજો નિભાવે એને લઈને પણ કાર્ય કરવાનું છે. સંઘ શતાબ્દી વર્ષની અંદર આ વર્ષે 5 પરિવર્તન એટલે કે પંચ પરિવર્તનને લઈને સમાજ જાગરણનું કાર્ય રહેવાનું છે. પાંથાવાડા ખાતે RSS શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી પાંથાવાડા ખાતે તિરુપતિ બાલાજી હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100મા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તેમનું જણાવ્યું હતું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આપણે સૌ સહભાગી થયા. ઉત્સવમાં 391 સ્વયંસેવક ગણવેશ સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમાજના 700થી વધારે ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પરમ પૂજ્ય 1008 સત્યાનંદજી બ્રહ્મચારી ગાદીપતિ શ્રી રવિધામના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે હિન્દુ સમાજને પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતગાર કર્યા હતા. દશરથભાઈ ઠક્કર વિભાગ કાર્યવાહે બૌદ્ધિક પ્રવચન કરી પંચ પરિવર્તન, સંઘ પરિચય અને આજના વિજયાદશમી ઉત્સવને લઈને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાંથાવાડા તાલુકામાં આજે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે સંઘ શતાબ્દી વર્ષની જે ઉજવણી કરી છે તેમાં સંઘને 100 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે પાંથાવાડા તાલુકો સંઘની દ્રષ્ટિએ એમાં 7 મંડળ, 50 ગામ, આજે 700 જેટલા સ્વયંસેવકોનું પંચીકરણ થયું. આમાંથી 400થી વધુ પણ સ્વયંસેવકો ગણવેશ સાથે ઉપસ્થિત રહ્યા અને આજુબાજુના જે 50 ગામમાંથી બધા જે ભાઈઓ, વડીલો, અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત થયા. આજે સમાજને જે આજના સમયમાં જે પંચ પરિવર્તનના જે સ્વદેશી હોય, સમરસતા હોય, નાગરિક કર્તવ્ય હોય, તો આ બધા જે અહીંયા આજના વક્તા વિભાગ કાર્યવાહ શ્રી દશરથભાઈ ઠક્કર દ્વારા જે સંઘને જાણવા માટે સંઘ વિશે વિસ્તૃત પરિચય આપ્યો. એમની સાથે અતિથિ તરીકે વિશેષ પરમ પૂજ્ય સંત શ્રી સત્યાનંદજી બાપજીએ કે આજના જે પ્રાચીન જે સંસ્કૃતિ છે આપણે એ સંસ્કૃતિ વિશે ફરીથી યાદગાર કરવા માટે એમને પણ વિશેષ માર્ગદર્શન કર્યું. આ સમાજને ફરીથી આ ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે સંઘ જે કાર્ય કરી રહ્યો છે એ દિશામાં સંઘમાં બધા જોડાય સમાજ અને બધા એક સાથે મળી અને આ જે કાર્ય છે એ કાર્ય કરે. અને આજે આ તિરુપતિ બાલાજી જે હાઈસ્કૂલ છે પાંથાવાડા એમાં કાર્યક્રમની એક ભવ્ય વિજયાદશમી ઉત્સવ પાંથાવાડા તાલુકા દ્વારા થયો. જય હિન્દ, જય ભારત. બિલડી ખાતે HP વાનાણી હાઈસ્કૂલની બાજુમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બિલડી તાલુકા દ્વારા વિજયાદશમી ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિના મૂળમાં સંગઠિત શક્તિ દ્વારા અધર્મ ઉપર ધર્મના વિજય એટલે વિજયાદશમીના પર્વે સંઘના કાર્યની શરૂઆતને 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ વિશેષ શતાબ્દી વર્ષના ઉજવણી રૂપે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વક્તા તરીકે બનાસકાંઠા વિભાગ પ્રચાર પ્રમુખ હરીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે સંત શ્રી સુરજગીરી મહારાજે ઉપસ્થિત રહી સૌને આશીર્વચન આપ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા કાર્યવાહ ધવલભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના આયોજનમાં દરેક કાર્યકરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે આરએસએસની દેશ પ્રત્યે આજ સુધી કરેલ સેવાને યાદ કરતા અનેક પ્રસંગો વાગોળવામાં આવ્યા હતા. દેશ હિત માટે આપેલ મહત્વના યોગદાનને યાદ કરવામાં આવ્યો હતો. અંતમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીના પાવન પર્વના આ અવસરે ઉપસ્થિત સૌએ સંગઠિત થઈ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, રાષ્ટ્રીય એકતા અને આત્મવિશ્વાસને ઉજાગર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. બનાસકાંઠાના ઓગળ તાલુકામાં આજે કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે જન આક્રોશ સભા યોજાઈ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર અને વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર તીખા પ્રહાર કર્યા. ત્રણેય નેતાઓએ ભાજપ પર વોટ ચોરી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો પ્રત્યેના અન્યાયના ગંભીર આક્ષેપો કર્યા હતા. ઓગળ તાલુકામાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ સભા ભાજપ સરકાર વિરુદ્ધ રાજકીય શક્તિ પ્રદર્શન સમાન બની. આ જન આક્રોશ સભા વોટ ચોરીના આક્ષેપો સાથે ખેડૂતોના પ્રશ્નો અને ભ્રષ્ટાચાર સુધી પહોંચી હતી. કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ અલગ અલગ મુદ્દાઓ પર ભાજપ પર પ્રહાર કર્યા હતા. સાંસદ ગેનીબેને કહ્યું, અંગ્રેજોની માપણી સીટ સાચી હતી, પણ આજની સરકાર અંગ્રેજો કરતાં પણ ગયા ગુજર્યા છે. રાહુલ ગાંધીએ વોટ ચોરીના પુરાવા આપ્યા છે. મતદાર યાદીમાં એક વ્યક્તિનું નામ બે જગ્યાએ ચાલતું હોય એના પુરાવા છે, છતાં કાર્યવાહી થતી નથી. વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાયમાલ થયેલા ખેડૂતોને વળતર નહીં મળે તો કોંગ્રેસ ખેડૂતો વતી લડશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે આખા ગુજરાતમાં વિધાનસભા વાઇઝ જન આક્રોશ સભા યોજાશે. આપણા પૈસાથી તિજોરી ભરાય છે અને એ પૈસા ભાજપના ચોરોને બચાવવા વપરાય છે. જોકે વિધાનસભા વાઇઝ દરેક બૂથ પર જઈ અને ભાજપના ચોરોને કોંગ્રેસનો કાર્યકર દરેક બૂથ પરથી શોધી કાઢશે. વાવ-થરાદ જિલ્લાના સીમાંકન વખતે પણ ચોરી ન થાય એ માટે સતર્ક રહેવાનું રહેશે. ત્યારે વિધાનસભાના વિપક્ષના ઉપનેતા તુષાર ચૌધરીએ કહ્યું કે જો ભાજપવાળા ચૂંટણીમાં આવે તો મહિલાઓએ પહેલા એની પાસે 10,000 માંગવા જોઈએ, પછી મત આપવો. બિહારમાં મહિલા મતદારોને પૈસા આપ્યા છે તો ગુજરાતમાં કેમ નહીં? ભાજપ સામેની આ જન આક્રોશ સભાએ જનતાના ગુસ્સાનો અવાજ છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારના પ્રશ્નો અને વોટ ચોરીને લઈને કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન, અને છેલ્લા 3 દાયકાથી રાજ્ય સરકારની જે નીતિઓ રહી છે, જે નિયત છે અને જે શાસન છે, એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે. આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે, ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે. સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે. મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે, લાખો જગ્યાઓ ખાલી છે, તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ખુલ્લેઆમ હત્યાઓ થાય છે, લૂંટ થાય છે, છેડતી થાય છે, બળાત્કાર થાય છે. આજે કોઈ સલામત નથી. ગુંડાઓ, બુટલેગરો બેફામ બન્યા છે. જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે. ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે. આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, બધા જ ધંધા વેપાર ચોપટ છે, મંદી છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે, વારંવાર પૂર થાય છે, લોકોના ઊભા પાક નષ્ટ થઈ જાય છે, જમીનોનું ધોવાણ થાય છે, પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી. કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી. ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદીથી પરેશાન છે, મોંઘવારીથી પરેશાન છે, ભ્રષ્ટાચારથી પરેશાન છે. આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે. અને જ્યારે આખી સરકાર ખાડે ગઈ હોય, તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને ભેદભાવનો ભોગ બન્યા હોય, હેરાન પરેશાન હોય, ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે. આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી, કોઈની ફરિયાદ સાંભળતા નથી, કોઈ પણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી. કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું,
મતદાર યાદીઓમાં ગોટાળા કરીશું અને ફરી સરકાર બનાવી દઈશું, ફરી જીતી જઈશું. પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે, જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાઈ છે, આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે. ઘેર ઘેર જઈને આ મતદાર યાદીની ચકાસણીની સાથે સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે. લોકો મિસકોલ કરીને આ ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે. ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું, લોકોના આક્રોશ માટેને લઈને લડીશું અને આ વોટ ચોરોને 2027માં ખુલ્લા પાડી અને ગુજરાતની જનતા 2027માં વોટ ચોર ગાદી છોડ નારાને બુલંદ અવાજે એકવાર ઉઠાવશે અને સત્તા પરિवर्तन करावશે. देखिए, पिछले 30 सालों से यहाँ भारतीय जनता पार्टी की हुकूमत है और 11 साल हो गए केंद्र सरकार में भी भारतीय जनता पार्टी की हुकूमत है. कई सारे वादे इन्होंने किए, ज़मीन आसमान एक कर देंगे लेकिन लोगों को मुसीबतों से बाहर निकालेंगे. ये तमाम चीज़ें कहने के बाद भी आज एक तरह से हाहाकार मचा हुआ है गुजरात में. सड़कों के बारे में हमें बताने की ज़रूरत नहीं, आप खुद ही देख सकते हो. बाढ़ से प्रभावित इलाकों में खेती की ज़मीन बह गई, फसल का नुकसान हुआ, घर टूट गए, सैकड़ों गांवों में बिजली कट गई, लोग विस्थापित हुए, लेकिन सरकार कहीं मदद के लिए सामने नहीं आई. बारिश का पानी कई इलाकों में जमा रहने की वजह से बीमारियां फैली, लेकिन सरकार वहां पर मदद करने में कहां पर भी नज़र नहीं आई. शिक्षा के क्षेत्र में शिक्षित बेरोजगारी को लेकर भी गुजरात में बहुत भारी समस्या है. किसान आज भी आत्महत्या कर रहा है, इस तरह के हालात बने हुए हैं. समाज का विशेष करके जो उपेक्षित समाज है उसके सामने तो मुसीबतों का पहाड़ खड़ा है. ऐसी ये तमाम चीज़ों को देखकर कांग्रेस पार्टी ने ये फैसला किया कि पूरे गुजरात में हम जन आक्रोश सभाओं का आयोजन करेंगे. कल हम देगाम में थे, बिलोड़ा गए, आज यहाँ काकरेज आए, फिर और भी अन्य दूसरे इलाकों में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, तुषार चौधरी जी, जगदीश ठाकुर जी, हमारे सुभाषिनी यादव जी और तमाम हम लोग सारे जगह जा रहे हैं. और आपने देख ही लिया कि यहाँ पर लोगों में एक बड़ा उत्साह है. वोट चोरी के मामले को लेकर खास करके जो राहुल जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है. लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते कहीं और चले जाता है. ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और लोग अब इसके पीछे जुड़ने लग गए हैं. हमको पूरा भरोसा है कि पूरा देश या अभियान में हम जोड़ने में कामयाब होंगे और गुजरात में जो सरकार की नाकामयाबी है उसको हम लोगों के હવે ફરી સમય થયો વિરામનો. વિરામ બાદ જોઈશું ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં તંત્રની બેદરકારી છુપાવવા ડીસાના ફટાકડાના વેપારીઓને લાયસન્સ આપવામાં આનાકાની. સરકારી તેમજ ઉત્સવ કાર્યક્રમો માટે ફટાકડા મળે છે પણ દિવાળીમાં લોકો માટે નહીં. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો.
મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. અંધકારમાંથી પ્રકાશમાં લાવતા પ્રકાશના આ પર્વને સ્થાનિક તંત્ર પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે અંધકારમય બનાવવા જઈ રહી છે. ડીસામાં સર્જાયેલી આગ હોનારતની ઘટના હતી તો તંત્રની લાપરવાહી, પરંતુ તેની સજા ડીસાવાસીઓને ભોગવવી પડી રહી છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ દર્શાવશે કે તંત્ર કેટલી બેશરમીથી પોતાની નિષ્ક્રિયતા છુપાવી રહ્યું છે. ઉજવણી અને આતશબાજીને જૂનો સંબંધ છે. ભારત મેચ જીતે તો આતશબાજી, કોઈ રાજકીય પાર્ટી ચૂંટણીમાં વિજેતા બને તો આતશબાજી, કોઈ નવીન હોદ્દેદારની નિમણૂક થાય તો આતશબાજી. એટલે આતશબાજી વગર ઉજવણીની કલ્પના પણ થઈ શકે તેમ નથી. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે હવે નવા પગલાં લઈ રહ્યું છે, અને તે પણ સામાન્ય લોકોને અસર કરે તેવા. તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થઈ અને ડીસા સહિત પાલનપુરમાં ભાજપ દ્વારા ભવ્ય આતશબાજી કરીને તેની ઉજવણી પણ કરવામાં આવી. જોરશોરથી ભાજપના કાર્યકરોએ તેમના નવા પ્રદેશ પ્રમુખને આતશબાજી કરીને વધાવ્યા હતા, અને ભાજપના કાર્યકરોને આ ઉજવણી કરવાનો હક પણ છે. પરંતુ અહીં વાત એ છે કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ડીસામાં તંત્ર હજુ સુધી ફટાકડાના પરવાના નથી આપી શક્યું. આ એ જ વહીવટી તંત્ર છે કે તેની બેદરકારીના લીધે જ ડીસાના ઢુવા રોડ પર ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી, અને આ ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 20થી વધુ માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બન્યા બાદ જિલ્લાનું વહીવટી તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે હવે વેપારીઓને હેરાન કરી રહ્યું છે. આ એ જ તંત્ર છે કે જે ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીને બંધ નહોતી કરાવી શકી, પરંતુ સામાન્ય લોકોને દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં પ્રતિબંધ લગાવી રહી છે. ડીસા અને પાલનપુરમાં જે રીતે રાજકીય ઉજવણી થઈ ત્યારે ફટાકડા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવી નથી, પરંતુ સામાન્ય વ્યક્તિ કે જે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે ફટાકડા ખરીદી રહ્યા છે તે રોકવું છે. એટલે બેશરમ તંત્ર માટે રાજકીય ઉજવણી માટે થતી આતશબાજી ચાલશે, પરંતુ ધાર્મિક ઉજવણી માટે નહીં. તે કેટલું યોગ્ય કહેવાય? બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે અત્યારે ડીસા અને તેમજ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને પાડાના વાક્યે પખાલીને ડામ આપતી હોય તેવું જોવા મળી રહ્યું છે. 1 એપ્રિલના રોજ ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ડીસામાં અત્યારે ફટાકડાના વેપાર પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ડીસામાં જે અગ્નિકાંડ થયો હતો તેની પાછળ
ફેક્ટરીના સંચાલક તો જવાબદાર હતા જ, પરંતુ સાથે સાથે તંત્ર પણ એટલું જ જવાબદાર હતું. તેમના દ્વારા કોઈ પ્રિકોશન કરવામાં આવ્યું નહોતું અને ત્યાં કોઈ તપાસ કરવામાં આવી ન હોવાના કારણે આ ગોઝારી દુર્ઘટના બની હતી. ત્યારે તેમની આ નિષ્ફળતા છુપાવવા માટે હવે તંત્ર બનાસકાંઠા જિલ્લામાં ફટાકડાના વેચાણ માટે જે પરવાના આપવામાં આવે છે તે દિવાળી પહેલાં પરવાના હજી સુધી આપ્યા નથી, જેના કારણે બનાસવાસીઓની દિવાળી આ વખતે ઝાંખી પડે તો નવાઈ નહીં. અમદાવાદમાં જૂન મહિનામાં વિમાન દુર્ઘટના થઈ હતી, તો શું અમદાવાદમાં વિમાન ઉડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે? તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોય તો ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવો યોગ્ય નથી. તંત્રએ ડીસામાં ફટાકડાના વેપારીઓ અને ગોડાઉન પર જાત તપાસ કરીને નિયમોની ચકાસણી કરવી જોઈએ અને જો બધું નિયમ અનુસાર હોય તો મંજૂરી આપવી જોઈએ, પરંતુ નફ્ફટ તંત્રને કામગીરી કરવી નથી અને માત્ર પ્રતિબંધ ફરમાવી દેવો છે. તંત્ર દ્વારા અત્યારે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી માત્ર તેમની નિષ્ફળતા છુપાવવા માટેની કામગીરી છે. અધિકારીઓને કામગીરી કરવી નથી. ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવો તે કોઈ રસ્તો નથી, પરંતુ ફટાકડાનું વેચાણ થતું હોય ત્યાં પહોંચીને જાત તપાસ કરવી જરૂરી છે. ડીસામાં અગાઉ જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તે સમયે પણ જો અધિકારીઓએ રૂબરૂ પહોંચીને યોગ્ય નિરીક્ષણ કર્યું હોત તો કદાચ આટલી મોટી જાનહાનિ ન થઈ હોત અને કોઈ પત્નીએ તેનો પતિ, કોઈ બહેને તેનો ભાઈ કે કોઈ માતાએ તેનો દીકરો ગુમાવ્યો ન હોત. હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર હોય તો તે દિવાળીનો તહેવાર છે. દિવાળીના તહેવારને પ્રકાશના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પ્રકાશના આ પર્વને અંધકારમાં ફેરવતું હોય તેવું જોવા મળી રહ્યું છે. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો જે રીતે રાજકીય પાર્ટીઓ દ્વારા આતિશબાજી કરવામાં આવે છે ત્યાં ફટાકડા ફૂટતા તંત્રને દેખાય છે, પરંતુ લોકોને ફટાકડા ફોડવા દેવા નથી અને તેના માટે જ અત્યાર સુધી ડીસામાં હજુ સુધી ફટાકડાની પરવાનગીઓ આપવામાં આવી નથી, જે તંત્રની નિષ્ફળતા જાહેર કરી રહી છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. કોર્પોરેટર પુત્ર નગરપાલિકાના કર્મચારી સાથે વાતચીતમાં 20 લાખની માંગણી કરતો ઓડિયો ક્લિપ વાયરલ. કોર્પોરેટર પુત્રનો ઓડિયો ક્લિપને એઆઈથી બનાવી હોવાની દાવો. બનાસકાંઠા જિલ્લાના વિવિધ સ્થળે આરએસએસ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયાદશમી ઉત્સવની ઉજવણી. 100 વર્ષ પૂર્ણ થયાની વિવિધ સ્થળે ઉજવણી. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે યોજાઈ જન આક્રોશ સભા. ભાજપ સરકાર પર વોટ ચોરી, ભ્રષ્ટાચાર અને ખેડૂતો પ્રત્યે અન્યાયના ગંભીર આક્ષેપો. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં તંત્રની બેદરકારી છુપાવવા ડીસાના ફટાકડાના વેપારીઓને લાયસન્સ આપવામાં આનાકાની. સરકારી તેમજ ઉત્સવ કાર્યક્રમો માટે ફટાકડા મળે છે, પણ દિવાળીમાં લોકો માટે નહીં. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.